બોલો ચાલુ ના કર્યું. અસ્સલામ વાલેકુમ. હું મુખ્તાર બાબુ. આપણી ડેરાવાલા વિદ્યાલયનું છેલ્લા 15 વર્ષથી આપણે મહેનત કરીએ છીએ, છતાં પણ જેટલું જોઈએ એટલું મહેનત કેમ દેખાતી નથી આપણી, એનો આપણને મને ખાસ કરીને ખૂબ અફસોસ થાય છે કે આપણે જેટલી મહેનત કરીએ છીએ મહેનત દેખાતી કેમ નથી. તો એ મહેનત નથી દેખાતી એનું મોટામાં મોટું રીઝન છે ડ્રોપ આઉટ. અને ડ્રોપ આઉટ પાછળનું મોટામાં મોટું રીઝન છે કે આપણા ગામમાં એક તો સુવિધા ના હોવી અને બીજું ફાઇનાન્શિયલ કેપેસિટી ના હોવી ખર્ચાળ એજ્યુકેશનની. તો છેલ્લા 7 વર્ષથી 2015-16 થી લઈને ઢેબરમાં સરકારી નિશાળ બને, હાઈસ્કૂલ સરકારી બને એવી અમે કોશિશ કરી, ઉપર રજૂઆત કરી, પરંતુ જે નિયમ છે સરકારશ્રીનો કે 3 થી 4 કિલોમીટરના રેડિયસમાં સરકારી હાઈસ્કૂલની મંજૂરી નથી મળતી, એ કારણે સંજોગોવશાત આપણને મંજૂરી ઢેબરમાં મળી શકી નથી. એના કારણે ઢેબરમાં 8મું ધોરણ ભણીને મોટાભાગના વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લઈ લે છે. એમાંનો આ એક અયુબ છે, મારી પાસે જ ભણેલો, એટલો ટેલેન્ટેડ કે એની વાત પૂછો નહીં. ધોરણ 8 સુધી એટલો હોશિયાર હતો છોકરો, પણ કમનસીબે 9માં ભણેલો નહીં, એને બહુ સમજાવ્યું પણ ઘણા બધા એવા રીઝન હતા. ફાઇનાન્શિયલ એક રીઝન હતું, બહાર અહીંયાથી જઈ શકે એવું નહોતું, ઘણા બધા વોટ એવર રીઝન હતા. પણ ઇન શોર્ટ આપણી મહેનત એટલે નથી દેખાતી કે 8મા પછી સારામાં સારા બાળકો ડ્રોપ આઉટ લઈ લે છે. તો છેલ્લે થાકી હારી અને 2023માં આપણે ધોરણ 9 અને ધોરણ 11ની મંજૂરી મેળવેલી છે. ખાનગી તો ખાનગી, જેટલું બને એટલું આપણે જે નહીં કેપેસિટી હોય ફાઇનાન્શિયલ, એ લોકોને હેલ્પ કરીને પણ ગમે તેમ કરીને એટલીસ્ટ 10મા સુધી તો આપણે ભણાવશું. એટલે હવે ઇન્શાઅલ્લાહ આગળના વર્ષોમાં આપણી મહેનત વધારે દેખાશે, કાયદેસર દેખાશે. એવું નથી, ઘણા બાળકો આગળ ગયા છે આપણે ત્યાંથી ભણીને, પણ જેટલી મહેનત દેખાવી જોઈએ ને એટલી નથી દેખાતી. અયો કાંઈ આમ થોડો ઘણો અફસોસ થાય છે તને? હે તો ત્યારે ભણ્યો હોત તો છે. 2017માં આયુ 8મું પાસ કર્યું છે અને આજે એફસી લેવા મારી પાસે આવ્યો છે, એટલે સંજોગોવશાત આપણે મળી ગયા. બાકી તો ક્યાં કામ કરે છે, શું છે એ મને ખબર નથી. 2018-19 સુધી મેં તને સમજાવ્યો હતો કે હજી સમય છે, 9મું કર. પણ અફસોસ કે ના થયું. પણ હવે તો હજી કાંઈ ભણવાની ઈચ્છા થાય છે? હે તો કાંઈક રસ્તો કરશું. છેલ્લી બાકી ઓનલાઈન નિયોસ છે, એમાં તને 10મું કરાવશું આપણે, પછી 12મું ભણશું અને કાંઈ પણ રસ્તો કરશું ઇન્શાઅલ્લાહ.